સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન. નમસ્કાર મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડિજિટલ પ્લેટફોર્મની અંદર હું નિકુંજ વાઘેલા અને મારી સાથે છે દિલીપ પ્રભારી સાહેબ. આપ સૌ વાલા દોસ્તોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો સાહેબ, આજે શું લઈને આવ્યા છો? આજે સાહેબ વિદ્યાર્થી મિત્રોને જે છે એ આપણે નવા પુસ્તકનો આજે પરિચય કરવાનો છે અને એ છે જીપીએસસી ટેકનિકલ સેવાની અત્યાર સુધીમાં એટલે કે 2021 થી 2025 સુધીમાં જેટલી પણ ટેકનિકલ એક્ઝામ લેવાની છે એનો સામાન્ય અભ્યાસના પ્રશ્નો ને આવરી લેતો અને સાથે જ ગણિત અને તાર્કિક પ્રશ્નોની સમજૂતી સહિતનું આ પુસ્તક આપણે લઈને આવ્યા છે સાહેબ. એમાં 60 જેટલા આપણે પેપર્સનો સમાવેશ કર્યો છે ને જ્યાં 6400 જેટલા એમસીક્યુ છે. ઓકે સાહેબ, તો સાહેબ આપણું જે છે આ 2025 ની અંદર સેકન્ડ એડિશન છે કે ટેકનિકલ સેવાની અંદર જે સામાન્ય અભ્યાસ એટલે કે જીએસ નો જે અભ્યાસક્રમ છે એને આધારિત મિત્રો જે છે એ આખું મિત્રો સરસ મજાનું પુસ્તક છે એ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા જે છે એ તૈયાર કરવામાં આવેલું છે. તો એની અંદર કેવી માહિતીનો સમાવેશ કર્યો છે, કઈ રીતે આખું પુસ્તક જે છે એ તૈયાર થયું છે, તો એની સંપૂર્ણ માહિતી જે છે એ હું અને દિલીપ સર આપવાના છીએ. તો ચાલો મિત્રો, ચેનલની અંદર જો તમે નવા હો તો મિત્રો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે એપ્લિકેશન છે, ત્યારબાદ જે આપણી યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની મિત્રો યુટ્યુબ ચેનલ છે એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બરાબર? ઓકે ચાલો સાહેબ, તો આજે વિદ્યાર્થી મિત્રોને આપણે કીધું કે વર્ષ 2021 થી 2025 જીપીએસસી ની અંદર સાહેબ જે ટેકનિકલ એક્ઝામ લેવાની છે એ ટેકનિકલ સેવાની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય અભ્યાસના પ્રશ્નો અને સાથે જ આપણે કીધું મિત્રોને કે ગણિત અને તાર્કિક પ્રશ્નોની સમજૂતી સહિતનું આ વિષયવાર સંકલન ધરાવતું આપણું આ પુસ્તક છે. આ પુસ્તકની સાહેબ ખાસ વિશેષતા વાત કરીએ. શું છે વિશેષતા? જીપીએસસી દ્વારા જે ટેકનિકલ સેવાની અગાઉ પ્રાથમિક પરીક્ષાના સામાન્ય અભ્યાસના પ્રશ્નોત્તરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાહેબ, હવે આ એટલા માટે બહુ મહત્વનું છે કે હવે દરેક ટેકનિકલ એક્ઝામ માટે જીપીએસસી એક જ કોમન સિલેબસ કરી દીધો છે. યસ સાહેબ. તો જેનાથી વિદ્યાર્થીઓને આઈડિયા આવે કે કેવા જીએસ માં સવાલ પૂછાય છે. બીજું સાહેબ કે જીપીએસસી દ્વારા લેવાયેલ ટેકનિકલ સેવાની પ્રાથમિક પરીક્ષાના સામાન્ય અભ્યાસના વર્ષ 2021 થી 2025 સુધીના 60 જેટલા પ્રશ્નપત્રો અને તેમાં 6400 જેટલા પ્રશ્નોત્તરનો આપણે અહીંયા સમાવેશ કર્યો છે. એટલે કે સાહેબ એપ્રોક્સિમેટલી આપણે 6400 એટલે કે 6500 ની આજુબાજુ થયા. 100%. ત્યારબાદ સાહેબ જીપીએસસી દ્વારા લેવાયેલ ટેકનિકલ સેવાની પ્રાથમિક પરીક્ષાના પ્રશ્નોનું જીપીએસસી ની ટેકનિકલ સેવાની પરીક્ષાના સામાન્ય અભ્યાસના નવા અભ્યાસક્રમ મુજબ આપણે એનું વિસ્તૃત વર્ગીકરણ કરેલું છે. જો મિત્રો આ પોઈન્ટ જે છે બહુ ખાસ છે હો દોસ્તો, બહુ ધ્યાનથી સાંભળજો. બાયફર્કેશન કરી આપ્યું છે કે હિસ્ટ્રીના કેટલા, કલ્ચર કેટલા છે, ભૂગોળ કેટલા છે, ઇકોનોમિક્સના કેટલા છે. તો આ રીતે મિત્રો બાયફર્કેશન કરીને તમને અહીંયા માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ, પરીક્ષામાં પૂછાયેલા ગણિત અને તાર્કિક કસોટીના પ્રશ્નોની સરળ સમજૂતી અને શોર્ટ ટ્રીક પણ આપવામાં આવી છે, એનો પણ અહીંયા સમાવેશ કર્યો છે. તો જેટલા પણ તમારા જીએસ નું પેપર છે એમાં મેથ્સ રીઝનિંગના જેટલા પ્રશ્નો છે ને સાહેબ એનું સોલ્યુશન બી છે અને સાથે સાથે એની શોર્ટ ટ્રીક બી આપી છે. સાહેબ, અલગ અલગ કઈ ભરતીઓ જેમ કે સાહેબ ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 1-2, આસિસ્ટન્ટ એન્જિનિયર વર્ગ 2 સિવિલ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, તો ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ ઓફિસર, આવી બધી ટેકનિકલ એક્ઝામો છે એના પ્રશ્નપત્રોનો મિત્ર આ પુસ્તકની અંદર આપણે સમાવેશ કર્યો છે. તો આ આપણી પુસ્તકની મુખ્ય વિશેષતા છે. હવે અહીંયા સાહેબ એને થોડુંક આપણે ડિટેલમાં સમજીએ. તો અહીંયા સાહેબ તમે જેમ કીધું એમ કે જો આપણી સાથે નવા વિદ્યાર્થી મિત્રો છે ને નથી જોડાયા તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો. અમારી સાથે મિત્ર જે છે એ તમે અહીંયા એપ્લિકેશનના માધ્યમથી, ટ્વિટરના અહીંયા જે ટેલિગ્રામના માધ્યમથી, ઇન્સ્ટાના માધ્યમથી અને ફેસબુકના માધ્યમથી અમારી સાથે જોડાઈ શકો. અને આટલા ફોલોવર છે મિત્રો, ડાઉનલોડર છે, સબસ્ક્રાઇબર છે, એ આ બધાનો મિત્રો ભરોસો છે. યસ. અને આ ભરોસા ઉપર મિત્રો અમે ખરો ઉતરવાનો છે એ પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન છે, યુવા ઉપનિષદ પબ્લિકેશન છે અને યુવા ઉપનિષદ ઓનલાઈન છે. આની સાથે જોડાઈ અને મિત્રો તમે સફળતાના ઉચ્ચ શિખરો જે છે એ સર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આની અંદર મિત્રો તમે અમારી સાથે જોડાઈ અને કોન્ટેક્ટમાં રહી શકો છો. અને કોઈ પણ પ્રકારનું મિત્રો તમને કન્ફ્યુઝન હોય તો અમારા હેલ્પલાઇન નંબર છે એ આપેલા હોય છે, એની અંદર તમે જે છે એ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે સાહેબ, તો હવે આપણે આ પુસ્તકનો પરિચય થોડુંક ડિટેલમાં મેળવી લઈએ, વિદ્યાર્થીઓને જણાવી દઈએ સાહેબ. તો આપણા જે આ પુસ્તક જે છે પુસ્તકની અંદર સાહેબ એ પહેલા
વિદ્યાર્થીઓ જે છે વિદ્યાર્થીઓ માટે સાહેબ જે આપણે વાત કરી કે જીપીએસસી ની વિવિધ ટેકનિકલ પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસ કોમન અભ્યાસક્રમ જીપીએસસી એ જાહેર કર્યો છે હા સાહેબ. તો તમારી સમજણ માટે મિત્રો અહીંયા આપણે પહેલા સિલેબસ આપી દીધો છે સાહેબ. એમાં હિસ્ટ્રી, કલ્ચર, ભારતનું બંધારણ છે, તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા છે, ભારત અને ગુજરાતનું અર્થતંત્ર છે સાહેબ, ભૂગોળ છે, વિજ્ઞાન, ટેકનોલોજી અને સાહેબ સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સનો સમાવેશ થાય છે. તો આ 7 વિષય ધરાવતો નવો અભ્યાસક્રમ આવ્યો છે જે તમને અહીંયા ડિટેલમાં આપી દેવામાં આવ્યો છે. હવે બધા વિદ્યાર્થીઓને ખબર જ છે કે ભાઈ ટેકનિકલ અને નોન ટેકનિકલ ની અંદર જીએસ નો સિલેબસ જે છે એ સેમ છે, કોમન થઈ ગયો. બરાબર. ઓકે. બીજું અહીંયા સાહેબ કે જીપીએસસી ની વિવિધ ટેકનિકલ પરીક્ષાઓમાં જે 21 થી 25 દરમિયાન લેવાની એમાં વિદ્યાર્થીઓની સરળતા માટે આપણે અહીંયા સાહેબ પ્રશ્નોનું વિષયવાર વિશ્લેષણ પણ આપ્યું છે. ઓકે. જેમ કે ઇતિહાસમાં કેટલા પૂછાણા, ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ છે એમાં કેટલા, તાર્કિક, તો દરેક વિષયનો અહીંયા સાહેબ 100 માર્કનો એ પ્રશ્ન છે. તો એમાં કેટલા માર્કના પૂછાણા ને એનું પણ આપણે બાયફર્કેશન આપ્યું છે જેનાથી વિદ્યાર્થીને ખબર પડે કોને વેઇટેજ વધારે મળી રહ્યો છે. 100% સાહેબ. હા. એ જ રીતે અહીંયા સાહેબ તો ટોટલ એ રીતે આપણે કેટલા અહીંયા તો કે ભાઈ 64 પ્રશ્નો અને કેટલા 60 તો કે 60 પ્રશ્નપત્ર. પ્રશ્નપત્ર. દરેક પ્રશ્નપત્રમાં કયા વિષય કેટલા માર્કના પૂછાણા છે એનું બાયફર્કેશન આપ્યું છે. સાથે જ અહીંયા સાહેબ કે સાહેબ સમાવિષ્ટ પ્રશ્નો તો કે આપણી આ જે બુક છે એમાં જીપીએસસી ની વિવિધ ટેકનિકલ પરીક્ષાઓના કયા સમાવિષ્ટ પ્રશ્નો છે. તો સાહેબ એક્ઝામનું નામ પણ આપણે આપ્યું છે. જેમ કે સાહેબ આપણે કીધું કોમન એક્ઝામ. હા સાહેબ. તો કોમન એક્ઝામ સાહેબ 27/4/2025 એપ્રિલનું આપણે લેટેસ્ટ બી લઈ લીધું અને સાહેબ એની અંદર 100 માર્કનું જે કોમન પેપર હતું એ આ બધી અલગ અલગ એક્ઝામનું હતું, એક જ કોમન. જો અહીંયા જોઈ શકો છો સાહેબ. એ જ રીતે માર્ચમાં લેવાયેલી પરીક્ષા. તો આ બધી ટેકનિકલ પોસ્ટના સાહેબ નામ આપેલા છે. તો અહીંયા વિદ્યાર્થીઓને ખબર પડે કઈ કઈ ટેકનિકલ એક્ઝામ છે એ લેવાની છે અને એની અંદર એ પેપર જીએસ નું છે એ કયું છે. ત્યારબાદ સાહેબ બાયફર્કેશન આપણે વર્ષ વાઇઝ કરી આપ્યું છે વિદ્યાર્થીને. જેમ કે અહીંયા 2025 ની આપણે વાત કરી. એ જ રીતે સાહેબ 2024 ની અંદર જે ટેકનિકલ લેવાના જેમ કે ફાયર ઓફિસર ક્લાસ 2 જીએમસી, જેલર ગ્રુપ, Yes, ફૂડ અને ઇન્સ્પેક્ટર, સાહેબ- સેફટી ઓફિસર. પહેલા જે છે સાહેબ એ 300 માર્કનું પેપર હતું એમાં 200 ટેકનિકલ અને 100 જીએસ નું રહેતું. હા સાહેબ. ઓકે. એ જ રીતે સાહેબ આપણે 2023 ની જે ટેકનિકલ એક્ઝામ છે લેવાની એનું આપણે અહીંયા વિદ્યાર્થીઓને નામ સહિત આપેલું છે, કઈ તારીખે લેવાનું છે. એ જ રીતે 2022 અને સાહેબ 2021. તો આમ 2021 થી મિત્ર 2025 સુધીના આપણે સંપૂર્ણ ટેકનિકલ જેટલા બી જીપીએસસી દ્વારા લેવાના એ પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. સાહેબ એના પછી અહીંયા જે છે એડવર્ટાઇઝમેન્ટ અનુક્રમણિકા કે સાહેબ અહીંયા કયા પેજ નંબર ઉપર કયો આપણને જે છે પેપર જોવા મળે છે. તો આ પેપર 1 જે છે સાહેબ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ સિવિલ ક્લાસ 1 અને 2 નું આ પેપર છે 27/4 લેવાનું સાહેબ. તો એ પેજ નંબર 21 થી 33. તો તમે એના માધ્યમથી મિત્ર એ પેજ ઉપર તમે જે તે એક્ઝામનું પેપર માટે જઈ શકો છો. અહીંયા મિત્રો એ રીતે 60 પેપરનો આપણે મિત્રો જે છે સમાવેશ કર્યો છે. એના પછી સાહેબ અહીંયા વાત કરીએ તો કે પ્રશ્નપત્ર. તો સાહેબ અહીંયા પ્રશ્નપત્રની અંદર વિદ્યાર્થીઓની સમજણ માટે એક ખાસ વસ્તુ કે સાહેબ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ સિવિલ ક્લાસ 1-2 એડવર્ટાઇઝમેન્ટ નંબર 51/2024-25 સાહેબ કઈ તારીખે લેવાનું એ અને 100 માર્કનું સામાન્ય અભ્યાસ. તો સામાન્ય અભ્યાસના પરીક્ષામાં આપેલ તો અહીંયા સાહેબ સમાન પેપર હતું અને આ બધી પોસ્ટ છે, આ બધી ટેકનિકલ છે જેમ કે આસિસ્ટન્ટ પ્રોફેસર. તો એના માટે લેવામાં આવેલી છે આ બધી. તો એક જ દિવસે મિત્ર આ બધી ટેકનિકલ નું 100 માર્કનું કોમન પેપર લેવામાં આવ્યું હતું. એટલે કે આ વખતની જીપીએસસી માં સાહેબ તમે જીપીએસસી 1-2 કરો ટેકનિકલ કરો, જીએસ તો કોમન જ છે. ઓકે. આ રીતે સાહેબ જે છે એ બધી ટેકનિકલ જેટલી બી એક્ઝામ છે એના નામ લખેલા છે અને નીચે સાહેબ જે આપણે વાત કરી બાયફર્કેશન, જેમ કે આ પેપરમાં સાહેબ હિસ્ટ્રી અને કલ્ચરમાં જે સવાલ પૂછાણા તો એ પ્રશ્નો અહીંયા આપેલા છે અને સાહેબ એ પ્રશ્નોના નીચે જવાબ આપેલા છે. એટલે કે ઇતિહાસના જે પ્રશ્ન પૂછાણા હોય એ પેલા લઈ લીધા છે અલગ અલગ એક્ઝામ ની અંદર. આપણે ટોપિક વાઇઝ આપણે જે સિલેબસ આપ્યો છે એમ કે ભાઈ હિસ્ટ્રી અને કલ્ચર તો એના જે પૂછાયેલા પ્રશ્નો છે અને નીચે જ આપણે એના શું આપ્યા છે જવાબ આપેલા છે. એ જ રીતે સાહેબ અહીંયા વાત કરીએ તાર્કિક કસોટી. તો તાર્કિક કસોટીના જે પ્રશ્નો પૂછાણા છે એ પ્રશ્નો અને સાહેબ જો કોઈ પ્રશ્ન કેન્સલ થયો છે તો એને આપણે સ્ટાર પણ કર્યું છે અને અહીંયા લખેલું પણ છે કે આ પ્રશ્ન રદ થયેલો છે, અહીંયા નોંધ પણ આપણે કરેલી છે. ત્યારબાદ ભારત અને ગુજરાતનું સાહેબ અર્થતંત્ર. તો ભારતના અર્થતંત્રના પ્રશ્ન પૂછાણા હોય તો એ રીતે અહીંયા આપેલું છે. એ જ રીતે સાહેબ મેથ્સ અને રીઝનિંગ. તો મેથ્સ રીઝનિંગ નું આપણે સાહેબ સોલ્યુશન પણ આપ્યું છે અને શોર્ટકટ ટ્રીક સાથે મિત્રો જે છે આનું સોલ્યુશન છે એ દોસ્તો આપવામાં આવેલું છે. યસ સાહેબ.
એ જ રીતે અહીંયા મિત્રો તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતાની જે વાત કરી તો કે સાહેબ અહીંયા એના પ્રશ્નો છે, એની નીચે જવાબ છે. જો કોઈ પ્રશ્ન રદ થયો છે તો આપણે નોંધ કરીને પણ એને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે આ દરેક સબ્જેક્ટ જે છે એને ડિવાઈડ કરીને એ પ્રશ્ન પત્ર જે છે એમાંથી જે પ્રશ્ન પૂછાણા એ તમને અહીંયા બાયફર્કેશન કરીને પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આવનારી એક્ઝામમાં તમને કામ લાગે. એ જ રીતે સાહેબ ભારત અને ગુજરાતનું અર્થતંત્ર, કારણ કે સાહેબ હવે Yes. ગુજરાતનું અર્થતંત્ર જે છે એ અલગથી મિત્રો આખું ટોપિક Yes. આવ્યો છે, તો એના જે પ્રશ્નો પૂછાણા હોય ગુજરાતના અને ભારતના અર્થતંત્રના, તો એ પણ મિત્રો જે છે એ આપણે આની અંદર Yes, દર્શાવેલા છે. સમાવેશ કરેલો છે સાહેબ. એ જ રીતે સાહેબ ભૂગોળની વાત કરી તો કે સાહેબ ભૂગોળ છે તો કે ભારત ભૂગોળ, તો ભારત ભૂગોળ હોય તો ભારત ભૂગોળના અહીંયા સાહેબ બાયફર્કેશન કરી આપ્યું છે. ભૌતિક અને વિશ્વ ભૂગોળ સાહેબ એને પણ બાયફર્કેશન કરી આપ્યું છે. પછી સાહેબ વિજ્ઞાન અને ટેકનોલોજી રિલેવન્ટ કોઈ પ્રશ્ન તો એને આ રીતે દરેક ટોપિકની નીચે એ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે, yes. જેને કારણે વિદ્યાર્થી સરળતાથી સમજી શકે. સાહેબ જૂની જે આના પહેલા અત્યારે જે જીપીએસસી નો કોમન સિલેબસ આવ્યો છે એના પહેલા જે સાહેબ સિલેબસ હતો એની અંદર ગુજરાતી વ્યાકરણ હતું. હા સાહેબ. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય કે સાહેબ આમાં વ્યાકરણ ક્યાંથી આવ્યું. તો મિત્ર અગાઉની જે આના પહેલાનો જે કોમન સિલેબસ પહેલાનો મિત્ર સિલેબસ હતો એમાં ગુજરાતી વ્યાકરણ હતું, ઇંગ્લિશ વ્યાકરણ હતું. એટલે તમને ગુજરાતી અને ઇંગ્લિશ વ્યાકરણ પણ પૂછતા તો સાહેબ આપણે તો અહીંયા બધા પેપર લીધા છે, તો સાથે સાથે અહીંયા મિત્ર ગુજરાતી વ્યાકરણની પણ માહિતી આપી. અને ભવિષ્યમાં સાહેબ કોઈ ચેન્જ થાય અથવા તમને એકાદો સવાલ પૂછાય તો તમારે તૈયાર રહેવું જોઈએ. એ જ રીતે અહીંયા સાહેબ વાત કરીએ તો કે ભાઈ જો દરેક અલગ અલગ પેપર સાહેબ આપણે લઈ રહ્યા છે કે ભારત અને ગુજરાતનું અર્થતંત્ર અને ભારત ભૂગોળ, તો આ રીતે દરેક ટોપિક વાઇઝ એ નીચે પ્રશ્નપત્ર તમને જે છે એ પ્રશ્નપત્રના પ્રશ્નો જે છે મૂકવામાં આવ્યા છે. સોલ્યુશન બી અહીંયા મૂકવામાં આવ્યું છે સાહેબ. તાર્કિક કસોટી છે, ભારતનું અર્થતંત્ર જો સાહેબ તમે કીધું એમ ગુજરાતનું છે તો સ્પેશિયલ ગુજરાત અર્થતંત્ર લખ્યું છે. એ જ રીતે અહીંયા સાહેબ વાત કરીએ તો કે કોમ્પ્રિહેન્શન પૂછાઈ ગયો તો સાહેબ આ જૂની પદ્ધતિ મુજબ ગુજરાતી વ્યાકરણ હતું. નવા સિલેબસમાં નથી પણ આ જૂના સિલેબસમાં છે અને પ્રશ્નપત્ર આપણે 21 થી 25 લીધા એટલે મિત્ર આ સમાવેશ કર્યો છે. તો સાહેબ કોમ્પ્રિહેન્શન છે તો એના જે છે જવાબ શું આવે એના અહીંયા જવાબ પણ નીચે આપેલા છે. સાહેબ મેં વાત કરી હતી એમ કે ગુજરાતી grammar. વ્યાકરણ સાથે અંગ્રેજી વ્યાકરણ પણ પૂછતા જૂની ટેકનિકલ એક્ઝામની અંદર. તો સાહેબ અહીંયા આપણને જે ટેકનિકલ એક્ઝામમાં અંગ્રેજી વ્યાકરણ પૂછાઈ ગયું છે એને પણ સાહેબ અહીંયા આપણે આ રીતે ટાઇટલ આપીને બાયફર્કેશન કરવાનો પ્રયત્ન કર્યો છે અને નીચે સાહેબ એના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, એ જ રીતે સાહેબ અહીંયા જેમ કે પ્રશ્નપત્ર નંબર 30 કોઈ પણ તો કે આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ક્લાસ 2, તો એની અંદર સાહેબ જૂનામાં 300 માર્કનો હતો, એમાં સામાન્ય અભ્યાસ કેટલાનો હતો 100. તો એમાં પણ સેમ આપણે આ રીતે બાયફર્કેશન કરી આપ્યું છે. હિસ્ટ્રી કલ્ચર છે, તાર્કિક બૌદ્ધિક ક્ષમતા જેમાં ગણિત અને રીઝનિંગ નો સમાવેશ કર્યો. એ જ રીતે સાહેબ અહીંયા જોઈ શકો 35મું પ્રશ્નપત્ર આપણે મેન પ્રશ્નપત્ર લીધા સાહેબ. જેનાથી વિદ્યાર્થીઓને સમજાય કે સાહેબ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ ક્લાસ 1 and 2 અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ ક્લાસ 2 જે પરીક્ષા તારીખ છે એ બી અહીંયા આપી છે. સેમ આ રીતે આપણે એને બાયફર્કેશન પણ કર્યું છે. હિસ્ટ્રી અહીંયા કલ્ચર જે છે તો એ રીતે અહીંયા મિત્ર જે છે એ બાયફર્કેશન કરવાનો પ્રયત્ન કર્યો છે. એના પછી સાહેબ ગુજરાત એન્જિનિયર સર્વિસ, તો આ એક્ઝામ જે લેવાની એની અંદર કુલ 200 પ્રશ્ન છે, એમાંથી 100 સામાન્ય અભ્યાસ. તો એને પણ આ રીતે આપણે જે છે એ દરેક એક્ઝામના નામ સાથે તમને અલગ અલગ પ્રશ્નપત્ર આપવામાં આવ્યા છે મિત્ર. એ જ રીતે સાહેબ 50મું છે મિકેનિકલ એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલ પોસ્ટ છે, તો એને પણ આ રીતે જ આપણે બાયફર્કેશન કર્યું છે સાહેબ. એ જ રીતે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ તો સાહેબ એમાં કોમન એક્ઝામ છે તો કઈ પોસ્ટ અહીંયા જે છે આ એક્ઝામ ની અંદર કઈ પોસ્ટ હતી ટેકનિકલ, તો એના નામ આપણે વિદ્યાર્થીઓને લખી આપ્યા છે જે પોતાની બુકની અંદર સાહેબ આ ધ્યાનથી જોઈ શકે અને પોતાનું કોઈ એક્ઝામ હોય તો એને ખબર પડે કે એક્ઝામની અંદર કેવા પ્રશ્ન પૂછાણા. એ જ રીતે અહીંયા મિત્ર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, તો એના પણ અહીંયા સાહેબ ડેપ્યુટી સેક્શન ઓફિસર લીગલ સાઇટ ક્લાસ 3 લીગલ અને ડેપ્યુટી મેનેજર એડમિનિસ્ટ્રેશન ક્લાસ 2, તો એ પરીક્ષાઓ જે છે એની સાથેનો આ સામાન્ય અભ્યાસનો પ્રશ્ન હતો તો એને પણ આપણે આવરી લીધું છે. એના પછી ચીફ કેમિસ્ટ સાહેબ ક્લાસ 1, તો એમાં પણ આ રીતે સાહેબ આપણે બાયફર્કેશન કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. ઓકે, તો આ સાહેબ જે છે સંપૂર્ણપણે ટેકનિકલ એક્ઝામો જે 2021 થી 2025 સુધી લેવાની એ ટેકનિકલ એક્ઝામમાં જે કોમન જીએસ નું પેપર છે અથવા જીએસ નું જે 100 માર્કનું પેપર આવતું એની અંદર જીએસ માં કેવા પ્રશ્નો પૂછાણા એનું તમને અહીંયા બાયફર્કેશન કરીને ટોપિક વાઇઝ ડિવાઈડ કરીને તમને સરળતાથી સમજી શકો એ માટે આ પુસ્તકની અંદર એનો સમાવેશ કર્યો છે.
અને સાહેબ આ છે આપણું ઘરેણું, યુવા ઉપનિષદ પબ્લિકેશનનો ખજાનો. બરાબર, આપ સૌના પ્રેમ થકી મિત્રો જે છે એ ઘણા બધા પુસ્તકો જે છે ક્લાસ 3, સુપર ક્લાસ 3, ક્લાસ 1, 2 જે છે એના તમામ પ્રકારના મિત્રો જે છે આપણી પાસે બુક્સ અવેલેબલ છે. તમે જે તે તૈયારી કરતા હો એ પ્રમાણે મિત્રો છે યુવા ઉપનિષદ પબ્લિકેશનની બુકો જે છે એ તમે ઘર બેઠા પણ મંગાવી શકો છો. બરાબર છે, અથવા તમારા નજીકના બુક સ્ટોર ઉપરથી પણ મંગાવી શકો છો અને વિવિધ અમારી જે બ્રાન્ચ છે ત્યાં પણ તમે મેળવી શકો છો. તો મિત્રો આ વિડીયોની અંદર આટલી માહિતી આપવાની હતી તમારા સુધી. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે જે તમારા મિત્રો ટેકનિકલ એક્ઝામની તૈયારી કરે છે એને આ જીએસ નો સિલેબસ જે છે સિલેબસ વાઇઝ જે છે આપણે જે સરસ મજાનું મિત્રો આખી બુક જે બનાવી છે એ તમારા મિત્રોને અથવા તમને કામ લાગે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, આવજો, જય હિન્દ, જય ભારત.